ગોપીજનો હાયરા થાયકા પ્રભુને વિનંતી કરીને કહે, પ્રભુ આપની દિવ્ય કથા બસ એ જ અમૃત છે, એ જ અમને જીવાડે છે. છેલ્લે ગોપીજનો પ્રભુને વિનંતી કરે છે. જ્યારે પ્રભુ પ્રગટ ન થયા, પધારો પ્રેમથી પ્યારા. આપણે પણ વિનંતી કરીએ પ્રભુને, પ્રભુ પ્રગટ થાય અને આનંદનું દાન આપે. પધારો પ્રેમથી પ્યારા, મનોહર મોરલી વાળા. પધારો તાલી પાડીને આજને કાલ 2 દિવસ છે સાહેબ, લૂંટાય એટલો આનંદ લૂંટી લે. ફરી પાછું આવું પ્રભુનું સાનિધ્ય ક્યારે મળે કેમ ખબર. પધારો પ્રેમથી પ્યારા, મનોહર મોરલી વાળા. પધારો પ્રેમથી પ્યારા, મનોહર મોરલી વાળા. અમારી આખયણી હારી કટીલી મદ ભરી ભારી. તમારી આખડિયારી કટીલી મદ ભરી ભારી, કટીલી મદ ભરી ભારી. કેવસ કીધી સર્વે વ્રજનારી, કેવસ કીધી સર્વે વ્રજનારી. મનોહર મોરલી વાળા. પ્રેમથી પ્યારા, મનોહર મોરલી વાળા. પધારો પ્રેમથી પ્યારા, મનોહર મોરલી વાળા. પધારો પ્રેમથી પ્યારા, મનોહર મોરલી વાળા. અટુલયલ કાવલી ફંદે ધરી કાઢી
છે એકતા મનોહર મોરલી પધારો પ્રેમથી પ્યારા મનોહર મોરલી પધારો પ્રેમથી પ્યારા મનોહર મોરલી જાણે ગોપીજનો ઉપર કૃપા વરસાવતા હોય એમ મદન મોહન રૂપ લઈ અને રાસ મંડળમાં પ્રભુ પ્રગટ થયા. બોલીએ મદન મોહન ભગવાન. મદન મોહન રૂપ લઈ પ્રભુ રાસ મંડળમાં પ્રગટ થયા. સાક્ષાત મન્મથ કરોડો કામદેવને લજ્જિત કરે એવું પ્રભુનું સુંદર મનોહર રૂપ પ્રગટ થયું. ગોપીજનોને પ્રભુ હવે રાસનો આનંદ આપે છે. આપણે કઈ રાસ લેવાનો છે એમાં થોડી કોઈ ના પાડે, પણ તમે રાસ લેશો ક્યાં? આમાં જગ્યા તો છે નહીં. અહીંયા આગળ પછી પાછલા બેનો એમ કે અમારો શું વાંક? તો બેઠા બેઠા ઉભા. અચ્છા બાપુ એક રાસ કરાવો. આપણે કરાવ્યો જ નથી આટલા દીમાં. અને પ્રભુના રાસની દિવ્ય કથા છે. કથાને પણ વિરામ તરફ આગળ લઈ જવાની છે. મધ્યાહન કાલ પણ થવા આવ્યો છે. બાકીની મથુરા ગમનની કથા આપણે બપોર પછી કહેવાની છે. એટલે એક સુંદર રાસ આ બાજુ બેનો, આ બાજુ ભાઈઓએ પણ લેવાનો છે. બરાબર ને? ઓલા ડીજે માં તો બહુ નાચીએ છીએ. આજે પ્રભુની સામે નાચી લ્યો. જગતમાં કોઈની સામે નહીં નાચવું પડે. પ્રભુની સામે સુંદર રાસ કરીએ, પ્રભુની કૃપાના અધિકારી બનીએ. હે આ કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ઘેલા બન્યા છે. કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ભેલા બન્યા છે. કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ભેલા બન્યા છે. અવડાયા ભૂષણ પ્રેમથી પહેર્યા, ભૂષણ પ્રેમથી પહેર્યા. અવડાયા ભૂષણ પ્રેમથી પહેર્યા, ભૂષણ પ્રેમથી પહેર્યા. લગાવ્યો ગોપીઓ લગાવ્યો ગોપીઓ રાતે વનમાં વાલે રાત રસો છે. રાતે વનમાં વાલે રાત રચો છે. રાતે વનમાં વાલે રાત રચો છે. 16 ગોપીમાં ગયેલો ગોપીઓ ગેલી બની. 16 ગોપીમાં ગયેલો ગોપી ગેલા બન્યા છે. રમાડે છે રાસ, ગોપીઓ ગેલી બની છે.
બેઠી હું તો મનમોહનની સાથમાં માયરામાં બેઠી હું તો મનમોહનની સાથમાં એ પ્રેમની રૂપી વરમાન ચૂડલો પહેર્યો જીવનમાં પ્રેમની રૂપી વરમાન ચૂડલો પહેર્યો જીવનમાં હે કૃષ્ણ તારા નામનો રે ચૂડલો પહેર્યો જીવનમાં હવે નથી કોઈની દરકાર ચૂડલો પહેર્યો જીવનમાં સોરીએ બેઠી હું તો પિયુજીની સાથમાં સોરીએ બેઠી હું તો પિયુ કેરી સાથમાં એ મોડીએ માધવનું નામ ચૂડલો પહેર્યો જીવનમાં મોડીએ માધવનું નામ ચૂડલો પહેર્યો જીવનમાં હે કૃષ્ણ તારા નામનો રે ચૂડલો પહેર્યો જીવનમાં હે હવે નથી કોઈની દરકાર ચૂડલો પહેર્યો જીવનમાં માતા પિતાએ મને સાસરે વળાવી માતા પિતાએ મને સાસરે વળાવી હવે હું તો નંદ બાબાને ઘેર ચૂડલો પહેર્યો જીવનમાં હે આવી હું તો નંદ બાબાને ઘેર ચૂડલો પહેર્યો જીવનમાં કૃષ્ણ તારા નામનો રે ચૂડલો પહેર્યો જીવનમાં હે હવે નથી કોઈની દરકાર ચૂડલો પહેર્યો જીવનમાં રાધે હે મહેતા નરસિંહના સ્વામી
બાંધીને ઓલી રાધાજીએ લૂટ્યો કૃષ્ણ કનૈયા શ્રી રાસેશ્વર ભગવાન બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લે 15 મિનિટની કથા છે સાવધાન થઈને સાંભળો 15 મિનિટ પલના મનોરથમાં આપ શ્રી વધારે ત્યાં સુધી આપણે કથા શરૂ રાખવાની છે 15 મિનિટ 20 મિનિટ આપ શાંતિથી બિરાજો શ્રી વલ્લભાધીશ કી જય પ્રભુએ સુંદર ગોપીજનોને રાસનો આનંદ પ્રદાન કર્યો રસો વેય સહ ઇતિ રાસઃ પ્રભુના દિવ્ય પ્રાકામ્ય સિદ્ધિનું આજ પ્રભુએ ગોપીજનોને વ્રજ ભક્તોને રાસનો સુંદર આનંદ પ્રદાન કર્યો ગોપીજનો રસ તરબોળ થયા અને એ પ્રભુ હવે ધીરે ધીરે અંબિકા વનની અંદર પધાર્યા યુગલ ગીતની કથા કહેવામાં આવી અને એક વખતે અંબિકા વનમાં પ્રભુ પધાર્યા નંદ બાવા દાઉજી અને બધા મિત્રોની સાથે અંબિકા વનમાં પ્રભુ પધાર્યા રાત્રિ નિવાસ કર્યો બધા ભોજન કરી પરવારી અને શયનને આધીન થતા હતા અર્ધરાત્રિએ એક અજગર આવ્યો અને અજગર નંદ બાવાને ગળવા લાગ્યો પણ નંદ બાવાએ એ વખતે અન્યાશ્રય કર્યો ત્યાં અન્યાશ્રય કર્યો છે નંદરાય અડધા ગળી ગયા નંદરાયજીને છતાંય નંદરાયજીને એ યાદ નથી આવતું કે મારી બાજુમાં લાલો કનૈયો સૂતો છે નંદ બાવા પ્રભુને અવાજ દેવાને બદલે બીજા દેવતાઓને યાદ કરે હે અંબિકા દેવી તમે મને બચાવો હે ભગવાન નારાયણ મને બચાવો હે ફલાણા માતાજી મને બચાવો
લાલો કનૈયો જાગતો હતો, સૂતો સૂતો હસે છે કે બાપાને કોઈ બચાવવા આવવાનું નથી, ભલે બોલાવે અને આપણને ન બોલાવે ત્યાં સુધી આપણે શું કામ જાય? પ્રભુ કે ભલે અન્યાશ્રય કરે, કોઈ બચાવવા ન આવ્યું અને અંતે બાબાને યાદ આવ્યું અને મોઢામાંથી શબ્દ નીકળો, લાલા કનૈયા મને બચાવ. લાલો કે હવે બરાબર લાઈન ઉપર આવ્યા બાબા, હવે મને બોલાવ્યો તો હું જાઉં. અને એ જ વખતે પ્રભુ પધાર્યા, અજગરને ચીરી અને નંદરાયજીને મુક્ત કર્યા. અંબિકા વનમાંથી સવારે પ્રભુ પુનઃ શ્રીમદ ગોકુલમાં પધાર્યા અને આ તરફ બધા જ દેવતાઓ હવે પ્રભુને વિનંતી કરે છે. એકાંતમાં દેવતાઓ મળવા પધાર્યા. પ્રભુને એ કહે, પ્રભુ આપ માત્ર માખણ મિશ્રી આરોગવા માટે જ આપનું પ્રાગટ્ય નથી થયું. આ પૃથ્વીનો ભાર એ કેટલો વધી ગયો છે મહારાજ. દંત વક્ત્ર શિશુપાલ જરાસંઘ, આ કંસ, આવા હજારો એ રાક્ષસો પૃથ્વીના પતિ થઈને બેઠા છે. એ બધાનો પ્રભુ આપે વધ કરવાનો છે. માટે હવે વ્રજ અને વૃંદાવનની લીલા આપ અહીં જ પૂર્ણ કરી અને હવે પ્રભુ મથુરા સીધાવો. પ્રભુએ કહ્યું, દેવતાઓ ચિંતા ન કરો, હમણાં જ હું મથુરા ગમન કરીશ. પ્રભુ દેવતાઓને વિદાય કરી પ્રભુએ દાઉજીને કહ્યું, દાઉજી હવે આપણે મથુરા સીધાવવાનો સમય થઈ ગયો. આ તો મારા વહાલા ભોળા વ્રજ ભક્તો છે, એ ક્યારેય મને વિદાય નહીં આપે. વ્રજનો પ્રેમ જ એવો છે ભાઈ, એ ક્યારેય પ્રભુને જવાનો, વિજય થવાનો એ અધિકાર જ ન આપે. કારણ કે આ વ્રજ મંડળ છે, આ પ્રેમીઓનું નગર છે સાહેબ. ત્યાંથી જવું એ ભલભલાને મુશ્કેલ છે. આ પ્રેમીઓનું નગર છે. પ્રભુ દાઉજીને કહે, દાઉજી હવે તૈયારી કરો, હવે વેણુનાદ કરવાનો સમય પૂરો થયો. હવે શંખનાદ અને ભેરી નાદ કરવાના છે. મથુરામાં જઈ વેણુનાદનો સમય પૂરો થાય છે. પણ એક ચોખવટ કરી દઉં, આપ શ્રી મહાપ્રભુજી જે આજ્ઞા કરે છે કે પ્રભુ જે શ્રાવણ સુદ અષ્ટમી ને દિવસે જે પ્રભુ પ્રગટ મથુરામાં થયા, એ પ્રભુ જ ગોકુલમાં પધાર્યા. બરાબર છે ને? સમજજો બરાબર. અને જે પ્રભુ ગોકુલમાં પધાર્યા એ જ પ્રભુ પાછા મથુરામાં પ્રગટ થયા છે. સમજાય છે આમાં કઈ? જે પ્રભુ જેલમાં પ્રગટ થયું હતું એ ધર્મ સ્વરૂપ હતું. કયું હતું? એ ધર્મી સ્વરૂપ. અને અહીંયા એક સ્વરૂપ એ જ વખતે નંદરાયના ઘેરે પણ પ્રગટ થયું છે. નંદ બાવાના ઘેરે જ્યારે અષ્ટમીની રાત્રિએ જેલમાં સ્વરૂપ પ્રગટ થયું એ ધર્મ સ્વરૂપ, અને નંદ બાવાના ઘેરે એ જ સમયે એક પ્રગટ થયું સ્વરૂપ એ છે ધર્મી સ્વરૂપ. અને એ ધર્મી સ્વરૂપ જે છે ને એ આપણા પુષ્ટિ પ્રભુ છે. મથુરાથી ટોપલામાં લઈને નંદ બાવા જે ગોકુલ પધાર્યા હતા એ અને નંદ બાવાના ઘેરે જે ધર્મી સ્વરૂપ પ્રગટ થયું હતું એ બંને સ્વરૂપ એક થઈ ગઈ જ્યારે નંદરાયજી પધરાવીને આવ્યા. આ વાતની કોઈને ખબર નથી, યશોદાજીને પણ ખબર નથી. આ આપણા આચાર્યો એની ચોખવટ કરે છે. અને જ્યારે મથુરા ગમન પ્રભુએ કર્યું ત્યારે એ બંને સ્વરૂપ પાછા અલગ થાય છે. જે મથુરાથી સ્વરૂપ પધાર્યું હતું એ જ સ્વરૂપ પાછું મથુરા જાય છે, ધર્મ સ્વરૂપ. અને જે ધર્મી સ્વરૂપ શ્રીમદ ગોકુલમાં પ્રગટ થયું હતું એ ગિરિરાજની કંદરાઓમાં સમાઈ જાય છે. અને એ જ સ્વરૂપ મહાપ્રભુજીની રાહ જોતું હોય કે મારા વલ્લભ આવે ને ત્યારે હું પ્રગટ થાવ. એ જ શ્રીનાથજી બાવા રૂપે ગિરી કંદરામાંથી પ્રગટ થયું. આ એ જ ધર્મી સ્વરૂપ છે. આ વાતની બહુ ઓછા વૈષ્ણવોને ખબર છે. અને એટલે પ્રભુએ આપણને એ વચન આપેલું છે, વ્રજ અન તજી કે ન જાઉં. વ્રજને તજીને હું ક્યારેય ક્યાંય નહીં જાઉં. આપણા પુષ્ટિ પ્રભુ ક્યારેય ક્યાંય જતા નથી. એ તો વ્રજમાં જ બિરાજે છે, એ ગિરિરાજજીમાં જ બિરાજે છે. એ પ્રભુ ત્યાં જ રહે છે.
શ્રીનાથજી બાવા પધાર્યા, પણ એ તો કોના માટે? અજબ કુંવરબાઈને જે વચન આપ્યું હતું, સોગઠાબાજી રમતા હતા, એમાં શરત હતી કે જો પ્રભુ તમે હારી જાવ ને તો તમારે અહીંયા પધારવાનું મારી કોટડીમાં, અજબ કુંવરબાઈની કોટડીમાં, નાથ દ્વારા. એ સિંહલ પ્રદેશ છે. રાજકુંવરી હતા અજબ કુંવરબાઈ. પ્રભુ રોજ એની સાથે સોગઠાબાજી રમવા જતા હતા. શ્રીનાથજી બાવા એક વખતે હારી ગયા એટલે અજબ કુંવરબાઈએ કહ્યું, પ્રભુ તમે હારી ગયા, હવે પધારો, તમે વચન મને આપેલું છે. પ્રભુએ કહ્યું, અજબ કુંવર, યોગ્ય સમય આવશે ને ત્યારે હું પધારીશ. અને તે પછી ઘણો સમય ગયો અને મૂળ કારણ તો પછી પ્રભુને મળ્યું. આ કારણની પણ કોઈને ખબર નથી કે શ્રીનાથજી બાવા શા માટે વ્રજનો એ ત્યાગ કરી અને ત્યાં રાજસ્થાન નાથ દ્વારામાં પધાર્યા. એનું મુખ્ય એક કારણ બીજું પણ હતું કે એક એ વખતના અમુક જે ઠાકુરો હતા, ત્યાં ઠાકુરોનું રાજ હતું જતીપુરા અને એ વિસ્તારમાં, વ્રજમાં. અને એ લોકોએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી અને ગિરિરાજજીની ઉપરથી એને રસ્તો કાઢવો હતો. ટૂંકો થઈ જાય ને રસ્તો, એટલા માટે રોડ બનાવવો હતો. અને એ વખતે હું નામ ભૂલી ગયો છું, પણ એ વખતે વલ્લભકુળના એક બાલક ત્યાં બિરાજતા હતા. એમણે એનો વિરોધ કર્યો કે આ કોઈ સામાન્ય પર્વત નથી કે તમે આના ઉપરથી રોડ કાઢો કે રસ્તા બનાવો. આ અમારા પ્રભુનું સ્વરૂપ છે, આજે નહીં બને ને કાલે નહીં બને. ગિરિરાજ ઉપરથી અમે રસ્તો નહીં બનાવવા દઈએ. એનો સખત વિરોધ થયો ને તો એ વખતના એ ઠાકુરોએ એ વલ્લભકુળના બાળકોને ખૂબ માર માર્યો હતો અને નિત્ય લીલા પ્રવેશ કરી ગયા. બસ એ જ વખતે નાથ દ્વારા શ્રીનાથજી બાવાના મુખ ઉપર ઉદાસી આવી ગઈ કે મારા વલ્લભકુળને જો તકલીફ થતી હોય, એને પરિશ્રમ થતો હોય તો હવે મારે અહીંયા બિરાજવું જ નથી. એટલે એ જ વખતે નિર્ણય કર્યો કે હવે હું અજબ કુંવરબાઈની કોટડીમાં જઈને બિરાજીશ. બસ એ જ વખતે પ્રભુનો આ નિર્ણય હતો અને જાહેર કર્યો. બીજે દિવસે પ્રભુ ગિરિરાજથી પધારી ગયા. એક કારણ આ પણ હતું, નાથ દ્વારા પધારવા. વલ્લભકુળની જે કાંઈ તકલીફ હતી એ પ્રભુથી સહન ન થઈ, એટલે પણ પ્રભુ નાથ દ્વારા પધાર્યા. હજી વચન આપ્યું છે, પ્રભુએ વચન તો આપ્યું જ છે કે હું પાછો વ્રજમાં પધારીશ, પણ હવે સ્થાન નહીં ફેરવે. કારણ કે હવે પુછરી લોટાન એ બાજુનું જે સ્થાન છે એ રાજસ્થાનના વિભાગમાં આવે છે. અત્યારે રાજસ્થાનમાં બિરાજે છે અને આવીને વ્રજમાં બિરાજ છે, પણ એ ભાગ, એ ભૂમિ રાજસ્થાનના પટ્ટામાં આવે છે. એટલે પ્રભુએ આજથી વર્ષો પહેલા નક્કી કરેલું હતું કે હું પાછો અહીંયા આવીને બિરાજીશ. હવે ક્યારે કૃપા કરે તો એની ઈચ્છાની વાત છે, પણ પ્રભુ જરૂર અવશ્ય વ્રજમાં પાછા પધારશે. તો અહીંયા પ્રભુ હવે મથુરા જવાની તૈયારી કરે છે. કીર્તનીય ભાઈઓ આવી ગયા છે. પલનામાં પ્રભુને પધરાવાનો શરૂ રાખ્યું તો કઈ વાંધો નહીં, અમારે તો ટાઈમ ઘટે જ છે. જય હો. પ્રભુ હવે મથુરા જવાની તૈયારી કરે છે. આ તરફ કંસરાય ની પાસે નારદજી પધાર્યા. નારદજીએ કંસરાયને કહ્યું, કંસ તું મૂર્ખ છો. કંસ કે પણ કઈ વાતચીત નથી થઈ ને અમતે આમ તો મૂર્ખ શું કામ કયો છો? કેમ તમે મને મૂર્ખ કહો છો? અરે મૂર્ખ ન કહું તો શું કહું? અરે પેલી આકાશવાણી થઈ હતી, દેવકીનો 8મો ગર્ભ તમને મારશે, એ વાતનું શું થયું? કંસરાય કહે મેં બહુ પ્રયત્ન કર્યા પણ એ દેવકીનો 8મો ગર્ભ છટકી ગયો, મને ખબર નથી એ ક્યાં પ્રગટ થયો. હસતા હસતા નારદજી કહે, કંસ તું મૂર્ખ છો. આ નંદના બંને ફંદ છે ને, નંદરાયના બંને બાળકો કૃષ્ણ અને દાઉજી, એ જ દેવકીનો 8મો ગર્ભ છે. કંસ હવે તારાથી થાય તે પ્રયત્ન કરી લે, જો તારે બચવું હોય તો, નહીતર મરી તો જવાનું જ છે. કંસરાય કે નારદજી સાચું બોલો છો? અરે હું શું કામ ખોટું બોલું?
તો હવે એને મારી નાખું? નારદજી કે ઈ તારી ઈચ્છાની વાત છે, હવે તારે જે કરવું હોય. આમ દિવાસળી ચાપીને નીકળી ગયા નારદજી. હવે હળગે રાખ્યું. નારદજી પધારી ગયા. અહીંયા કંસરાયે મનમાં યુક્તિ અને પ્રયુક્તિ કરી કે નંદના બંને બાળકોને બોલાવવા છે, પણ કેવી રીતે બોલાવવું? કઈક કારણ તો હોવું જોઈએ ને, તો અહીંયા આવે ને મથુરા, તો એને મારાય. કંસે મનમાં યુક્તિ પ્રયુક્તિ કરી, મનમાં વિચાર કરી લીધો 5 દિવસનો ધનુર્યાગ યજ્ઞ કરીએ તો વ્રજવાસીઓને આમંત્રણ આપીએ, અક્રૂરજીને લેવા માટે મોકલો કે દાઉજી અને પ્રભુને પધરાવીને આવે, કુલિયાપીઠ નીચે એમને મરાવી નાખો, તો આ કાંટો નીકળી જાય મારા જીવનમાં. કંસરાએ બહુ મોટા વિચારો કર્યા. પોતાના કુલગોર હતા એને બોલાવ્યા. કુલગોરને કહ્યું કે મારે ધનુર્યાગ યજ્ઞ કરવો છે. એના કુલગોર કે કરો, કઈ વાંધો નહીં, બહુ સારી વાત છે, કરો. પણ મુહૂર્ત બોલે, મુહૂર્ત તો મેં કાઢી લીધું છે. કુલગોર કે કયું મુહૂર્ત? બોલે નોમથી લઈ 13 સુધીનો 5 દિવસનો ધનુર્યાગ યજ્ઞ કરવો. કુલગોર કહે મહારાજ નોમથી કરતા હો બંધ રાખો, નોમથી યજ્ઞ ન કરાય. કુલગોર સાચું કહેતા હતા, પણ આ પાપી કંસ માને કોઈ નહીં. કેમ, શું વાંધો છે નોમથી કરવામાં? અરે મહારાજ નોમના દિવસે જ્વાળામુખી યોગ થાય છે. કંસરાય કે એટલે શું થાય? અરે નોમથી, જો નોમ અને એવું નક્ષત્ર સાથે પડ્યું હોય ને તો જ્વાળામુખી યોગ થાય. ખાલી નોમથી ન થાય. નોમથી તો ઘણા કાર્યો આપણે કરીએ, પણ નોમની સાથે, એટલે એનું પ્રમાણ છે જ્યોતિષ શાસ્ત્રમાં. એકમ ને મૂળ, પાંચમ ને ભરણી, આઠમ ને કૃતિકા, નોમ ને રોહિણી, દસમ ને આશ્લેષા. આટલા નક્ષત્ર જ્વાળામુખી કહી એમાં જૈણું તો જીવે નહીં. ખાત પણ નીર કરન, બાઈ જો પેરે ચૂડો તો કંથ સમૂડો જાય. આટલું જો જોશી ન જાણે તો જોશી શું કરન? આ જ્યોતિષ શાસ્ત્રની બધી મર્યાદાઓ છે. એકમ હોય અને એની સાથે મૂળ નક્ષત્ર હોય તો ત્યારે જ્વાળામુખી યોગ થાય, એમાં કોઈ શુભ કાર્ય ન કરાય. એકમ ને મૂળ, પાંચમ ને ભરણી, પાંચમ ની સાથે ભરણી નક્ષત્ર હોય તો કોઈ શુભ કાર્ય ન કરાય. આઠમ ને કૃતિકા, આઠમ ને કૃતિકા નક્ષત્ર જો સાથે હોય તો જ્વાળામુખી યોગ થાય. નોમ અને રોહિણી નક્ષત્ર હોય તો કોઈ શુભ કાર્ય ન કરાય. દસમ ને આશ્લેષા નક્ષત્ર હોય તો કોઈ શુભ કાર્યની શરૂઆત ન કરાય. બાકી તો નોમ તિથિ સારી જ છે, પૂર્ણ તિથિ છે, પણ આ 5 નક્ષત્રો જો એની સાથે રોહિણી નક્ષત્ર ભળે તો કોઈ શુભ કાર્ય ન કરાય. બ્રાહ્મણે કહ્યું કંસરાય આમાં શુભ કાર્યની શરૂઆત ન કરાય. કંસરાય કે શું થશે બોલ? અરે મહારાજ યજમાનનું મૃત્યુ થાય. શું થાય એટલે? કંસ કે મારું મૃત્યુ થશે. બોલે હા, ખાંડ ખાવાની વાતું છે. ગોર મહારાજ તમે જાઓ તમારા ઘરે. બ્રાહ્મણ કે મેં ક્યાં, હું સામેથી આવ્યો તો તે બોલાવ્યો ને આવ્યો, અને મુહૂર્ત તારી રીતે જ નક્કી કરવું હતું તો મને શું કામ બોલાવ્યું? આજે આપણે લગભગ આવું જ કરીએ છીએ કે નહીં? સમાજની બધી તારીખો લખીને જાય બ્રાહ્મણ દેવતા પાસે કે આમાંથી તારીખ આપો. હવે સમાજ કઈ તારીખો આપે? જેમાં મુહૂર્ત ન હોય એમાં ખાલી હોય મુહૂર્ત આપે ને. તો સમાજવાળા અને ઈ જ તારીખો લઈને બ્રાહ્મણ પાસે જાય કે આમાંથી તારીખ આપો. પછી બ્રાહ્મણ શું કરે એમાં કયો? બ્રાહ્મણ પાસે ભાવથી જવાય, શ્રદ્ધાથી જવાય. ત્યાં જઈને હાથ જોડીને વિનંતી કરાય કે ભૂદેવ અમને જે આખા મહિનામાં સારામાં સારા મુહૂર્ત હોય ને ઈ આપો. સમાજ ખાલી છે એ તારીખ નહીં. મોટા મોટા શહેરોમાં તો હવે એમાં એનોય વાંક નથી, કારણ કે ઘેરે પ્રસંગ થાય એમ નથી, અને મુહૂર્તની વાહે રીએ તો સમાજ મળે એમ નથી. તો શું કરવું ઈ કયો? પણ વિનંતી છે કે બને ત્યાં સુધી મુહૂર્તમાં કાર્ય કરવા. શુભ મુહૂર્તમાં મુહૂર્તનો બહુ પ્રભાવ છે સાહેબ.
વગર મુહૂર્તમાં જે કાર્ય થાય એની મજા નોખી છે, અને શુભ મુહૂર્તમાં જે કાર્ય થાય એ કાર્ય તમારું 16 આનીને એક રતિ કામ થાય, એ કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થાય. એટલે મુહૂર્તનો બહુ મોટો પ્રભાવ છે. પણ કંસરાયને તો કાંઈ સમજવું હતું નહીં. કંસરાય ગયા અક્રૂરજીની પાસે. ખબર છે કે નંદરાય બંને બાળકોને મોકલે પણ કોઈ વિશ્વાસ પાત્ર તેડવા જાય તો. નંદરાયના વિશ્વાસ પાત્ર કોણ? એક જ અક્રૂરજી. કંસ જાય તો ન મોકલે. જોકે કંસ તો જઈ હગે એમ જ નહોતો. ઋષિનો શ્રાપ હતો એટલે તો યમુનાજીને ક્યારેય ઓળખતો નહોતો. કંસ મનમાં વિચાર કરે, અક્રૂરજીને મોકલું તો નંદ બાવા જરૂર બંને બાળકોને મોકલશે અને મારું કાર્ય સિદ્ધ કરી લઉં, બંનેને મારી નાખી. અક્રૂરજીની પાસે ગયા. અક્રૂરજી ઊભા થઈ ગયા. કંસરાય પધારો, પધારો મહારાજ. કંસરાયને બધો વિવેક કર્યો. કંસરાય આવીને બિરાજા. અક્રૂરજી કહે, મહારાજ મને બોલાવ્યો હોત તો હું ખુદ આવી જાત આપના મહેલમાં. આપ શું કામ પધાર્યા? અક્રૂરજી કહે, આપે મારી સેવા નહીં, મારે તમારી સેવા કરવાની હોય. કંસરાય કહે, કામ જ એવું હતું ને એટલે આવવું પડ્યું. કંસ મહારાજ કહો શું કામે પધાર્યા? તમારે વ્રજમાં જવાનું છે અને વ્રજમાં જવાનું છે એવી વાત જ્યારે અક્રૂરજીએ સાંભળી, હૃદયમાં આનંદનો દરિયો છલકવા લાગ્યો. કારણ કે અક્રૂરજી એ તો ભગવાનના પરમ ભક્ત છે અને નંદરાયજીના પરમ મિત્ર છે. સંબંધમાં કાકા થાય છે ભગવાન. ભગવાનને કાકા થાય. નંદરાયજી મોટા છે, અક્રૂરજી નાના છે. સંબંધી છે અને ભગવાનના ભક્ત પણ છે. કંસે કહ્યું કે તમારે વ્રજમાં પ્રભુને પધરાવા જવાનું છે. અને એ જ વખતે કૂદકા લગાવવા લાગ્યા હો અક્રૂરજી, કે પ્રભુનું પ્રાગટ્ય થયું ત્યારથી હૃદયમાં આનંદ છે કે ક્યારે પ્રભુને હું દંડવત કરવા જાઉં, ઝાંખી કરવા જાઉં. પણ રાજ્યના કારભાર કામ જ એટલા હતા કે એમાંથી સમય ક્યારે મળ્યો જ નહીં. આજે સામેથી આ અવસર મળ્યો ને, અક્રૂરજી કૂદકા લગાવવા લાગ્યા. ધન્ય કંસરાય, આજે મારો મનોરથ પૂરો થશે. પણ પાછી વિનંતી કરી. કંસને કહ્યું, મહારાજ બંને બાળકોને પધરાવા તો જવા છે, પણ શું કામ, કયા કારણથી બોલાવા એ તો કહો. જો અક્રૂરજી 5 દિવસનો ધનુર્યાગ યજ્ઞ કરું છું. ધનુર્યાગ યજ્ઞ એ તો બાનું છે. મૂળ તો દેવકીનો 8મો ગર્ભ એટલે કૃષ્ણ છે અને એનો ભાઈ દાઉજી. બંનેને તમે લઈને આવો ને. આપણા ચાણુર અને મુષ્ટિક સલ તો સલ અને કુલિયાપીઠ હાથીના વચ્ચે મલ્લ યુદ્ધો કરાવી અને મારે એને મરાવી નાખવા. એ જ 8મો ગર્ભ છે આકાશવાણી પ્રમાણે. માટે તમે લેવા માટે જાઓ. અક્રૂરજીના નેત્રમાં જલ ભરાયા. અરે અરે, વ્રજમાં જવાનું બાનું મળ્યું તો કેવું મળ્યું. ન કરે નારાયણ, બંને બાળકોને પધરાવીને આવું અને આ કંસના હાથે કંઈક થઈ જાય તો હું નંદરાયને શું મોઢું બતાવું. નેત્રમાં જલ ભરાયા. મનમાં વિચાર કર્યો કે હવે જાવું કે ન જાવું, પ્રભુને પધરાવો. સુડી વચ્ચે સોપારી થઈ. જો ન જાઉં તો આ કંસ મને મારી નાખે, અને જો જાઈશ તો નંદ બાવાનો મને અફસોસ, ક્યાંય જીવવા નહીં દે. અક્રૂરજી વિચાર કર્યો કે જાવું તો છે જ, પણ એક કામ કરીશ, પ્રભુને પધરાવીને આવીશ ને, વળતી વખતે યમુનાજીમાં મારો દેહ બોલી દે એટલે નો રીએ વાંસ ને નો વાગે વાંસડી, કાંઈ ચિંતા મટી જાય. પછી પ્રભુને જે કરવું હોય તે કરે. એટલે હું લઈ આવ્યો ન કહેવાય. ધીરે ધીરે પોતાનો રથ શરૂ કર્યો. વ્રજ જવા માટે નીકળ્યા અને રથ લઈ સાયમ કાલે નંદ બાવાના આંગણા પાસે પધાર્યા. એ અકરુણ આવ્યા હરીને તેડવાને, અકરુણ આવ્યા હરીને
વાલે આવ્યો. અક્રૂરજીના હૃદયમાં ભાવ હતો કે કૃષ્ણ અને દાઉજી બંને મને કાકા કાકા કહી અને સામે આવે મને બાથ ભીડી જાય. આ હૃદયમાં ભાવ હતો અક્રૂરજીનો. મને કાકા કહીને બોલાવે, આ હૃદયમાં ભાવ હતો. પ્રભુએ એ જ પ્રમાણે કર્યું. પ્રભુ સમજી ગયા અક્રૂરજી મને લેવા માટે પધાર્યા. કાકા કાકા કઈ બંને ભાઈઓ ગાયોની સેવા કરતા હતા, ત્યાંથી દોટ મૂકી અક્રૂરજીનો બંને આલિંગન આપ્યું. ધન્ય અક્રૂરજી, કાકા આટલા વર્ષ ક્યાં ગયા હતા? પધારો પધારો કહી બંને ભાઈઓ એક એક હાથ પકડી નંદાલયમાં પધરાયા. નંદ બાવા ગાયો ચરાવીને આવ્યા, સ્નાન કર્યું. યશોદાજીએ સુંદર રસોઈ બનાવી. રાત્રિનો ભોજન પ્રસાદ એ બધાએ લીધો. પછી એકદમ નિવૃત્ત થઈ સામે નંદ બાવા, યશોદાજી, રોહિણી દેવી, બંને બાળકો અને અક્રૂરજી બધા વાતો કરતા હતા. વાત વાતમાં નંદરાયજીએ પૂછ્યું, અક્રૂરજી એકદમ ખુશીથી આટો દેવા આવ્યા છો કે કોઈ રાજના કામથી આવ્યા છો? શું કામ આવ્યા અક્રૂરજી? એ તો કહો કે મારા ઘરે ખુશીથી પધાર્યા. અક્રૂરજી કહે, નંદરાયજી જો વાત તો એમ છે, કંસરાય 5 દિવસનો ધનુર્યાગ યજ્ઞ કરે છે. એ યજ્ઞની શોભા જોવા માટે કંસરાયે તમારા માટે આમંત્રણ મોકલાવ્યું છે. કંસરાયે કહ્યું છે કે વ્રજના બધા લોકોને આમંત્રણ આપજો, પણ નંદરાયના બંને બાળકોને તમે રથમાં બેસાડીને તમારી સાથે લઈ આવજો. 5 દિવસ તમારે બધાએ આવવાનું છે આ યજ્ઞની શોભા જોવા માટે. અને તમારા માટે આજ્ઞા છે કે બંને બાળકોને મારી સાથે મારે પધરાવી જવાની આજ્ઞા છે. આ વાત સાંભળીને યશોદાજી પૂરી વાત સાંભળે ન સાંભળે પહેલા નંદાલય અંતઃપુરમાં જઈ અને માં બેસી ગયા. એને અક્રૂરજીની કોઈ વાતમાં રસ ન પડ્યો. ભાઈ નીરસ બની ગયા. અંદર જતા માને જોઈ લાલા કનૈયાના હૃદયમાં હવે વલોપાત શરૂ થયો. કનૈયો એ વિચારે, પ્રભુ એ વિચારે છે, હજી તો અક્રૂરજીએ વાત જ શરૂ કરી છે કે બંને બાળકોને પધરાવા આવ્યો. આટલી વાત જો મારી માં સહન ન કરી શકી હોય તો મારું મથુરા ગમન જવાનું મારી માં કેમ સહન કરશે? પ્રભુ માની પાછળ પાછળ પધાર્યા. યશોદાજીની પાસે ઘૂંટણ બેર બેસીને કહે, પગલી માં, કોઈ મહેમાન આવ્યા હોય ને એની વાત આપણે નિરાતે સંભળાયો. હાલો યશોદાજી, હાલો નંદાલયમાં જઈને રડે છે માં યશોદા. પ્રભુ ઘૂંટણ બેર બેસીને માને કહે, માં, કોઈ મહેમાન આવ્યું હોય ને એની આખી વાત સંભળાય. તમે અધૂરી વાત મૂકીને આમ ને આમ અંતઃપુરમાં પધાર્યા માં, એ યોગ્ય ન કહેવાય. યશોદાજીના નેત્રમાં જલ ભરાયા અને કહે, લાલા, લાલા જોને અક્રૂરજી કેવી વાત કરે છે. તમને બંને ભાઈઓને પધરાવવા માટે એ અક્રૂરજી પધાર્યા છે.
લાલા આ અક્રૂર એની માએ નામ યોગ્ય નથી પાડ્યું. એનું નામ તો ક્રૂર હોવાની જરૂરિયાત હતી. અક્રૂર કોણે નામ પાડ્યું? આ તો ક્રૂર છે, જે અમારા હૃદયને વિદીર્ણ કરીને પ્રભુ આપને પધરાવી જશે. લાલા એક વાત કરી દઉં, બરાબર સાંભળી લેજે લાલા. જેને મથુરા જવું હોય તે જાય, પણ લાલા હું તને નહીં જવા દઉં હો. આ બરાબર યાદ રાખ. કનૈયો હસતા હસતા કહે, માં તું કહેતી હતી કે મથુરા આપણા મામાનું ગામ છે, મથુરા મોટું શહેર છે, તો માં મારે મથુરા જોવા તો જવું જોઈએ ને. અને હું ક્યાં કાયમી માટે જાઉં છું માં? 5 દિવસ ધનુર્યાગ યજ્ઞની શોભા જોઈ, મામાનું ગામ જોઈને પાછો આવી જાય. યશોદાજી રડતા રડતા કહે છે, બેટા એક ખોટી વાત છે. મથુરા વાસીઓ છે ને કામણ કુમણ ઘાટ એ બધું જાણે છે. ત્યાં તું જઈશ ને, મને ખબર છે લાલા તું કોઈ દિવસ પાછો નહીં આવ. આ હું બધું જાણું છું, માટે હું તને નહીં જવા દઉં. પ્રભુ એક જ જીદ પકડી છે માં, તને હું ચોખ્ખી વાત કરી દઉં. તારે રડવું હોય તો રડ, અને હસવું હોય તો હસ. હું તો મથુરા જવાનો તે જવાનો, તું તો પગલી છો માં. આમાં રડવાની ક્યાં વાત આવે? 5 દિવસ જઈને પાછો આવી જાય. માં યશોદા એમ વધારે રડે છે. માં રડે છે ભાઈ. માં હોય ને રડતી જ હોય. એ દીકરાઓને ક્યારેય ખબર હોતી નથી. દીકરો ગુરુકુલમાં ભણવા ગયો હોય, કોઈ વિદેશ ભણવા ગયા હોય, એ માતાઓ દીકરો જતો હોય ને ત્યારે તો બહુ હસતા મોઢે એને વિદાય આપે, જા બેટા. પણ એ દીકરો 3 દિવસ થાય ને એ માને બહુ યાદ આવે. માનો વાત્સલ્ય મૂર્તિ એટલે માં છે સાહેબ. મા કહેતા આ હૃદય આહલાદિત થાય છે, એ જમાને મધર કહેતા આ અધર પણ શરમાય છે. આ મમ્મી ને મોમ ને તો હવે આવ્યો. સાચો શબ્દ છે માં. અંબા માંથી અપભ્રંશ થઈને માં રહ્યો. મૂળ અર્થ હતો અંબા, સંસ્કૃત શબ્દ છે. અંબા અંબા આ શબ્દ હતો, એમાંથી અપભ્રંશ થઈને ખાલી માં રહ્યો. પણ હવેની તો વાત જવા દો. મોમ, મમ્મા, ડેડી. મમ્મી કોને કહેવાય? વિદેશોમાં અંગ્રેજીમાં મમ્મી કોને કહેવાય? મરી ગયેલો માણસ હોય એનું બોડી પડ્યું હોય ને એને મમ્મી કહેવાય. આપણી માં એ છે, તો શું કામ મમ્મી કહો છો? અને ડેડ કોને કહેવાય? જે મરી ગયેલું છે તે જીવતું નથી, તે એને ડેડ કહેવાય. તો શું કામ ડેડી કહો છો? સાચો શબ્દ છે માં. માં કહેતા આ હૃદય આહલાદિત થાય છે, એ જ માને મધર કહેતા આ અધર પણ શરમાય છે. મમ્મી ને મોમ ને ડેડી ને છોડો, આપણું મૂળ સંભાળો. માં કહો ને એટલે આમ હૃદયમાં શેડા પડી જાય. હો થાયકા પાયકા ગમે એવે ટાણે દીકરો ઘેરે આવ્યો હોય ને, એની માં એની રાહ જોતી હોય. મારો દીકરો હમણાં આવશે. આખો દિવસથી એ જમ્યો નહીં હોય. માં સતત એના જ વિચાર કરે. ભગવાનનું તો સ્મરણ થાય તો કરે, નકર દીકરાના વિચાર સૌથી વધારે કરે માં. એ બિચારો જમ્યો હશે કે નહીં, ક્યાં ગયો હશે, આવો તડકો છે, એમાં બિચારાને જવું પડે. એ દીકરો આવે
ખોળામાં માથું રાખીને થોડી વાર બેસી જાય અને માં પોતાનો વરદ હસ્ત એના માથા ઉપર એની પીઠ ઉપર ફેરવે 3 દિવસના ઉજાગરા કરીને આવ્યો હોય ને દીકરો એનો બધો શ્રમ વયો જાય. આ છે માના હાથમાં તાકાત સાહેબ, એનું નામ છે માં. મમ્મી ને મોમ જવા દ્યો બધું. વિદેશ ભણવા ગયો હોય દીકરો, એને ખબર ના હોય મારી માં મને કેવી યાદ કરે. એ માને અર્ધરાત્રિએ ઊંઘ ઉડી જાય ને પોતાના દીકરાને યાદ કરતા હોય, શું કરતો હશે મારો દીકરો. અને એ વાત પણ જવા દ્યો, વિદેશ ગયો હોય ક્યાં તો આવે ને 5 વર્ષે 10 વર્ષે, પણ જેણે યુવાન દીકરાઓને વળાવી દીધા છે સાહેબ, એ માને પૂછો તો ખબર પડે કે માં મમત્વ શું ચીજ છે. આજ યશોદાજી રડે છે.